એકવાર મુકેશ અંબાણીએ કહેલું કે ભારતના જેટલા સંસદ સભ્યો છે 550 કે 525, એમાંથી 350 સંસદ સભ્યો એકલા રિલાયન્સ વાળાના છે, કોઈ પણ પક્ષના હોઈ શકે. એટલે ભારતની દેશની તમામ નીતિઓ આ દેશના નેતાઓ નથી બનાવતા, પણ આવી કંપનીઓ બનાવે છે. એમ કહેવાય છે કે કોઈ કંપની કે કોઈ વ્યવસ્થા ચલાવવી હોય તો MBA ની ડિગ્રી જોઈએ અથવા ફલાણી ડિગ્રી જોઈએ. પણ સાચું કહેજો જીવદયા પ્રેમીઓ, આ દેશને ચલાવવો હોય તો કોઈ ડિગ્રીની જરૂર ખરી? તો હવે આપણે જ્યારે પ્રીતિબેને આપણને આહ્વાન કર્યું જ છે, તો હવે આપણે કચ્છથી શરૂઆત કરીએ, ગુજરાતથી શરૂઆત કરીએ, કારણ કે તમામ ક્રાંતિના બીજ કચ્છથી હોય કે ગુજરાતથી હોય. ભારતને આઝાદ કર્યો, બીજ પડ્યું પોરબંદરમાં. આ દેશના સંસ્કૃતિના તમામ પાયાઓ, કૃષ્ણ જન્મ મથુરામાં, આવ્યો દ્વારકામાં. આ દેશના તમામ પાંડવો, રામ, બધાએ આજ બન્નીના ડુંગરો ને આજ અહીંયાના બધા જંગલોમાં વનવાસો અને વિચરણો કર્યા છે. કટારિયા કાલે તીર્થમાં હતો, એ પરમાત્માની પૂજા વર્ષો સુધી 5 પાંડવોએ અજ્ઞાતવાસમાં રહીને કરી છે. આ વિસ્તાર આ તીર્થ સંતોનો, મહાત્માઓનો અને એવાનો છે. આજે જ્યારે ગુજરાતની તમામ પાંજરાપોળોના ટ્રસ્ટીઓ, કાર્યકરો, જીવદયા પ્રેમીઓ, દાતાઓ અત્રે ઉપસ્થિત છે, ત્યારે પ્રીતિબેનને વાતને ઝીલીને આપણે બધા એવું ચોક્કસ નક્કી કરીએ કે આવતી લોકસભાની ચૂંટણીમાં, આવતી રાજ્યસભાની ચૂંટણીમાં, આવતી વિધાનસભાની ચૂંટણીમાં 5-25 જીવદયા પ્રેમીઓ ચૂંટાઈને, પૈસા ખર્ચીને પણ આ સભામાં જશે. અને આપણે બધા જેમ જીવદયામાં દાન આપીએ છીએ એવા મિત્રોને ચૂંટાવવા માટે આપણા પૈસાને એમાં પણ ઉપયોગમાં લેશું, સાર્થક કરશું. મને એક દાખલો યાદ આવે છે, દીપચંદભાઈ ગારડીએ પોતે કરેલી વાત છે. 1975-77માં જ્યારે કટોકટીનો સમય, ઇન્દિરા ગાંધીએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના માલિક શ્રેયાંશ પ્રસાદ દ્વારા દીપચંદભાઈ ગારડીને કહેવડાવ્યું કે ભારતના રાષ્ટ્રપતિ દીપચંદભાઈ તમે બનો, અમે તમને રાષ્ટ્રપતિ બનાવવા તૈયાર છીએ. ત્યારે દીપચંદભાઈએ એમ કીધું, ના ના, મારે એવી કાંઈ જરૂર નથી રાષ્ટ્રપતિ બનવાની, તમારે જેને બનાવો હોય. અને પેલો ઝાડુ મારતો જેલસિંહ એ રાષ્ટ્રપતિ બની ગયો. આ ભારતનું દુર્ભાગ્ય છે.